हे धर्म छे धाम रे सर्वे सुखनु रे। हे धर्म छे धाम रे सर्वे सुखनु रे। हे राखजो जन करी जतन रे। धर्मधारी ने रे संत सुखी थया रे। हे बालपे वर्त्या हरि ने वचन रे। धर्म छे धाम रे सर्वे सुखनु रे। हे सर्वे सुखनु रे। हे वचन धर्म विना रे धोखे नथी भारता रे। हे वचन धर्म विना रे धोखे नथी भारता रे। हे मानता नथी केवल धर्म माही माल रे। बीजा जे धर्म रे जेवा बोर बगामणा रे। हे लागे जंबुक ने मन लाल रे। धर्म छे धाम रे सर्वे सुखनु रे। हे सर्वे सुखनु रे। एवा धर्म अन्य रे जाणीने पूरथी रे। एवा धर्म अन्य रे जाणीने पूरथी रे। हे मेली छे मनथी उतारी वात रे। राजा ऋषिनु रे श्रवणे सांभळ्यु रे। हे सुख सारू दुख पाम्या साक्षात रे। हे धर्म छे धाम रे सर्वे सुखनु रे। हे सर्वे सुखनु रे। हे शुद्ध साचो धर्म रे 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 सर्वे सुखनु रे। हे शुद्ध
શુદ્ધ સાચો ધર્મ રે શ્રી મુખે સાંભળી રે હે વળગી રહ્યા છે વચન માઈ રે નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે હે કરવું ન રહ્યું તેને કાંઈ રે હો એ ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે એ ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે એ સર્વે સુખનું રે એ સર્વે સુખનું રે. જય સ્વામિનારાયણ. સાર સિદ્ધિ પદ 7. ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે, રાખજો જન કરી જતન રે. ધામ એટલે રહેવાનું ઠેકાણું કહેવાય ને, તો સર્વ સુખનું ધામ કોણ છે? તો કે ધર્મ છે. ધર્મ રાખીએ તો બધું જ સુખ રે. રાખજો જન કરી જતન એટલે આપણને સલાહ આપે છે કે તમે બધા જતન કરીને એમાં આપણી મૂડી કેવી આપણે સાચવીએ, આપણું બધું ધન સંપત્તિનું જતન કરીએ. એવી રીતે આ ધર્મ છે એનું પણ એવી જ રીતે જતન કરવું. ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, વાલપે વર્ત્યા હરિને વચન રે. જેને ધર્મ ધાર્યો એ બધા સંત સુખી થયા. અને વાલપે વર્ત્યા હરિના વચન એટલે આમ પાળવું છે ને બોજ રૂપ છે એમ નહીં, આમ વાલથી મહારાજનું વચન છે ને એમ આનંદ થકા વર્તવાનું. એમ વચન વિના રે ધોખે નથી ધારતા રે, માનતા નથી કેવળ ધર્મમાં હિમાલ રે. વચન વિના રે ધોખે નથી ધારતા રે એટલે આપણે ચિત્તમાં ભગવાનની મૂર્તિ ધારવી છે, પણ એ ભગવાનના વચન પાડ્યા વગર તો થાય નહીં. ભાઈ આપણને કેટલી બધી વાર કહે કે ઉપાસના પણ ત્યારે જ કહેવાય કે જ્યારે આપણી આજ્ઞા હોય. પંચવર્તમાન નથી પાડતા તો આપણી ઉપાસના પણ પૂરી ન કહેવાય. ઉપાસના એટલે સર્વથી ઉપર એવા મહારાજ, સર્વ કારણના કારણ, સર્વ સત્તાધીશ, સર્વોપરી, સર્વ દેવના દેવ, એવું બધું આપણે કહીએ એમ સર્વોપરી. તો એવડા મોટા માનતા હોઈએ તો એમના વચન ન મનાય, પોલીસના મનાય, ડોક્ટરના મનાય, બધાના મનાય. તો આવડા મોટા જો આપણે માનતા હોઈએ ખરેખર, તો પછી એમનું વચન પાડવું ન પડે, સેજે પડે, ત્યારે સાચું માયનું કહેવાય. માનતા નથી કેવળ ધર્મમાં હિમાલ રે. ખાલી એમ કે આપણે જે ધર્મ લોકમાં પાડતા હોય ને બધા નાવા ધોવાન પવિત્રપણે, એવા ધર્મમાં માલ નથી, પણ મહારાજના વચન છે જે એના સહિત ધર્મ પાડવાનું, ભાગવત ધર્મ એમાં માલ છે. બીજા જે ધર્મ રે જેવા બોર બગામણા રે, તો કે બીજા બધા ધર્મ છે સંસારમાં, બધા એને પોતપોતાના સિદ્ધાંત ધર્મ નિયમ છે જ, તો એ બગામણા એટલે એવા લાલ બોર જેવા, એવા ખોટા એવા થાય. તો શું એવું નાનું બોર જેવું, પણ એ ખોટા છેતરામણા હોય, એનાથી કઈ સાચા બોર હોય નહીં, પણ આપણને એવા ખાલી લાગે એમ. એટલે બીજા બધા જે ધર્મ છે લાગે આપણા ધર્મ જેવા, પણ જે મહારાજના વચન છે એના તોલે ન આવે. લાગે જંબુક ને મન લાલ રે, શિયાળ જંબુક એટલે તો કે એને વળ આમ ટેટા હોય ને એવું લાગે એટલે લલચાઈને જાય, પણ એ સાચા હોતા નથી. એમ ધર્મ તો ઘણો બધો છે, પણ જે મહારાજ અને મુક્તના વચન એના જેવો ધર્મ બીજો નહીં. એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, મેલી છે મનથી ઉતારી વાત રે. એવા અન્ય બધા જે આજ સુધી પરંપરાઓ ચાલી આવતી આપણે બધા એ બધા ધર્મ પાડતા હતા, પણ જ્યારે આપણને સમજણ આવી ગઈ, બેનું કમ્પેરિઝન કરી અને આપણે આમ જ્યારે જોયું કે આમાં શું ફેર છે, આમાં શું ફેર છે, આ કેટલું વિશેષ છે, તો પછી આપણે ન્યૂન હતું એ મૂકી દીધું. એમ તો કે મેલી છે મનથી ઉતારી એટલે પછી એ વાત જ આપણા મનમાંથી ઉતરી ગઈ છે. રાજા ઋષિનું રે શ્રવણે સાંભળ્યું રે, સુખ સારું દુઃખ પામ્યા સાક્ષાત રે. કેટલાય રાજા ને કેટલાય ઋષિ એ બધાએ સુખ મેળવવા, ભગવાનના વચન પાડી અને સુખ મેળવવા કેટલું બધું દુઃખ પામ્યા. હરિશ્ચંદ્રન સીબી રાજા બધાએ કેટલું દુઃખ સહન કર્યું. શુદ્ધ સાચો ધર્મ રે શ્રી મુખે સાંભળીને, મહારાજના વચનો આપણે સાંભળી અને સાચો ધર્મ પાડવો. વળગી રહ્યા છે વચનમાં રે, પછી મહારાજના વચનને બરાબર દ્રઢ કરીને વળગી રહેવું.
નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે, કરવું ન રહ્યું તેને કાંઈ રે. જે સાચો ધર્મ સાર અસારનો વિવેક, સત્ય અસત્યનો વિવેક સમજી અને જે વાતને વિચારી હોય અને પછી અમલમાં મૂક્યું હોય તો કે પછી એ વચનને વળગી રહેવું બરાબર ગમે એવા સંજોગોમાં. અને વળગી રહે તો એને કેવો ગણવો? તો કે એને ખરો જ્ઞાની ગણવો. અને એને પછી બીજું કાંઈ જ સાધન કરવાનું રહેતું નથી. જય સ્વામી.